15 માટીની મજામાં આજે આપણે માટી વિશે, તેના ઉપયોગ વિશે, કુંભાર અને તેના કાર્ય વિશે સમજવાનું છે. હવે આપણે જોઈએ માટી માંથી ઘણી બધી વસ્તુઓ બને છે. માટલા, ઘડા, કોડિયા, કુંજા, કુંડા, તાવડી, નરિયા, ઈંટો, આ બધી વસ્તુ છે એ માટીમાંથી બને છે, બરોબર. હવે આપણે આ બધી વસ્તુનો ઉપયોગ તો કરતા હોય, પણ એ વસ્તુ બનાવવા માટે કોની જરૂર પડે તો કે કુંભારની. અને કઈ કઈ વસ્તુની એમાં જરૂર પડે તો કે કુંભારને છે ઘડો બનાવવા માટે માટી, પાણી, ચાકડો અને લાકડીની જરૂર પડે છે. હવે આપણે જોઈએ તો કે કુંભાર માટી ક્યાંથી લઈ આવતો હશે અને તે માટી કેવી હશે તો કે કુંભાર છે એ માટી છે ગામની સીમ એટલે કે ભાગોળ અથવા તો નદી તળાવ હોય ત્યાંથી માટી ભેગી કરી અને એમાં થોડું પાણી ઉમેરે અને એને સરખાએ મસળવાથી, ગૂંદવાથી છે એ પોચી બને એમાં, અને એમાં છે એ સરખાએ આપણે આકાર આપી શકીએ. એ માટીને છે એક અને આપણે છે એ પોચી બને અને જરૂરી આકાર આપણે આપી શકીએ. એમાંથી આપણે જે કાંઈ પણ બનાવવું હોય તે વસ્તુ બનાવી અને ડાયરેક્ટ એ વસ્તુ તૈયાર ન થઈ જાય, એને છે એ સરખાઈએ છે નિભાડામાં પકવવી પડે, એટલે ભઠ્ઠીમાં છે ગરમ આગમાં પકવવી પડે. આ ગરમ આગમાં પકવવા માટેની જગ્યાને શું કહેવાય તો કે નિભાડો. નિભાડામાં છે એને માટીને પકવવી પડે. હવે આપણે આગળ જોઈએ તો કે જો તમને કોઈ છે એ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો તો કે આપણે કોઈ માટી આપે તો આપણે માટીમાંથી વાસણ તમે બનાવી શકો તો કઈ રીતે બનાવવું એ આપણે નીચે તમને આપેલું છે કે માટી ભીની કરો. હવે અહીંયા માટીમાંથી વાટકી છે એ કઈ રીતે બનાવી તે તમને આપેલું છે. માટી ભીની કરો, તેમાંથી મોટો પિંડ બનાવો, તમારા અંગૂઠાનો ઉપયોગ કરી પિંડને વચ્ચેથી દબાવી ખાડો બનાવો. હવે તે વાટકી જેવું લાગશે. તેને સૂકવવા દો, પછી તેને સજાવો. તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાટકીમાં મૂકો. હવે અહીંયા તમને આપેલું છે કે એક માટીનો પિંડો બનાવવાનો, એને અંગૂઠાથી વચ્ચેથી છે એને દબાવી અને ખાડો કરવાનો છે, એટલે તે વાટકી જેવું લાગશે અને સરખાએ શેપ આપણે આપી દેવાનો છે અને એ વાટકીને છે તમે તમારી રીતે સજાવી પણ શકો છો. હવે આગળ આપણે જોઈએ કે માટીમાંથી કટોરો કઈ રીતે બનાવવો. માટીમાં પાણી ઉમેરી ગુંદો બનાવો. પાણી સાથે ભેળવેલી થોડી માટી બાજુ પર રાખો. તે બે ગુંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે. થોડી ગુંદેલી માટી લો અને રોટલીની જેમ પાતળી વણો. એક કટોરાનું તળિયું થશે. એટલે કે થોડી માટી લેવાની અને રોટલીની જેમ છે એને સાવ પાતળી પાતળી વણવાની. એ શું થશે તો કે કટોરીનું તળિયું થશે. બાકી વધેલી માટીનો ભાગ સાપની જેમ વણો. ચિત્રમાં બતાવ્યા મુજબ ઘડો બનાવવા આ માટીના બનાવેલ સાપને તળિયા સાથે ચોંટાડો. હવે અહીંયા તળિયું તો બની ગયું, પછી બાકી જે માટી વધેલી છે એને છે એ સાપની જેમ વણી નાખવાની અને ઉપર 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 તળિયાથી લઈ અને ઉપર ઉપર સુધી તમને ચિત્રમાં આપ્યું છે એ રીતે તમારે કરતું જવાનું. હવે ત્યારબાદ આગળ આપ્યું છે કે વિચારો અને કહો. હવે અહીંયા માટીનો ઘડો છે. હવે માટીનો ઘડો તો બનાવી લીધો છે, પણ એમાં પ્રશ્ન આપ્યો છે કે તમે આ ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે તો કે આપણે ઘડો તો બનાવી લીધો પણ એમાં આખી રાત પાણી ભરશું ને તો પાણીને લીધે છે એ માટી છે એ ગળી જશે, પાણીમાં ભળી જશે માટી અને ઘડો છે એ તૂટી અને પાણી ઢોળાઈ જશે. આપણે શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં છે પાણી રાખીએ છીએ. આ ઘડા પાણીથી કેમ બગડી જતા નથી તો કે એનું કારણ છે આપણે જે શાળામાં અને ઘરમાં માટીના ઘડા હોય તે છે એ નિભાડામાં પકવેલા ઘડા હોય છે, એટલે છે તે તૂટી જતા નથી. તમે ઈંટો કે ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે? જો તમે જોયું હોય તો હા લખવાનું અને ન જોયું હોય તો અહીંયા તમારે ના લખવાનું.
ત્યારબાદ આગળના પેજ ઉપર જોઈ તો કે પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હશે? તો કે પહેલાના સમયમાં, આદિમાનવોના સમયમાં તો પાણી ભરવા માટે ઘડા હતા જ નહીં, તો તે બધા શું કરતા હશે? તો કે ઝાડના મોટા પાન, સૂકા નાળિયેરની કાચલી, મરેલા પ્રાણીઓના જે છે ચામડામાંથી મશક બનાવી, એ બધી એવા બધામાં છે એ પાણી ભરી અને ઘડા તરીકે એનો ઉપયોગ કરતા હશે. ત્યારબાદ છે કે જો દુનિયામાંથી વિચારો અને કહું કે દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો કે તો છે ભારે મુસીબત ઊભી થઈ જાય. પીવાના પાણી માટે, રસોઈ બનાવવાના પાણી છે એ ભરવા માટે તકલીફ પડે. ત્યારબાદ છે એ ગામડામાં તો છે એ ઉનાળામાં ઠંડા પાણીની એકદમ તકલીફ પડે અને પાણી છે ડાયરેક્ટ આપણે નળમાંથી જ પીવું પડે. આ માટે છે દુનિયામાં ઘડા ન હોય તો માટીમાંથી બનાવેલી વસ્તુ આપણા માટે કેટલી બધી અમૂલ્ય છે એ આપણે ખબર પડી જાત. આખી દુનિયામાંથી ઘડા ગાયબ થઈ જાય તો. ત્યારબાદ આગળ આપેલું છે કે શું તમે જાણો છો, વર્ષો પહેલા એવો સમય હતો કે જ્યારે લોકો પાસે ઘડા ન હતા. તેઓએ ખોરાક રાંધવાનું અને સંગ્રહ કરવાનું ચાલુ કર્યું. ઘણા પ્રયત્નો અને વિચારો પછી લોકો ઘડા બનાવતા શીખ્યા. શરૂઆતમાં ઘડા પથ્થરો અને માટીમાંથી બનાવાયા હતા. લોકોએ પથ્થરમાંથી ઘડા ખોદકામ કરીને અને પથ્થરને હાથ વડે કોતરીને બનાવ્યા. તેઓએ માટીના ઘડા, માટી ભીની કરી તેના પિંડને હાથ વડે આકાર આપી અને બનાવ્યા. લોકોએ એવું પણ શોધી કાઢ્યું કે માટીના ઘડાને સખત બનાવવા, એટલે કે એ તૂટે નહીં એવું બનાવવા આગમાં પણ પકવી શકાય. અહીંયા તમારો આ પાઠ છે પૂરો થાય છે અને આ પાઠમાં તમારે પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન જવાબ લખવાના રહેશે.